આજે બજેટ અને બજાર પર આપણી સાથે જે સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ રહ્યા છે છેલ્લે બોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને બજેટ ફીવર હવે ધીરે ધીરે પકડાઈ રહ્યો છે. કઈ રીતના તમે જુઓ છો માર્કેટનું અત્યારના જે મુવમેન્ટ છે? ઓલ ડે આપણે જોઈએ છે કે એવરી ડે એક નવા હાઈઝ બનાવી રહ્યું છે, પણ સાથે એક કોન્સોલિડેશન પણ આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતના બજેટ મોમેન્ટમ માર્કેટમાં પકડાઈ રહ્યું છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. ડેફિનેટલી માર્કેટ ઘણી જ આશાઓ સાથે બજેટ પર ફોકસ કરી રહ્યું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રણ વસ્તુ પર બજાર ઇન્વેસ્ટર્સ ધ્યાન રાખશે. સૌથી પહેલું, ગવર્મેન્ટ તરફથી કેટલી ફિસ્કલ ડેફિસિટ કે કેટલી ફિસ્કલ કોન્સોલિડેશન પાથ કરી શકશે એના ઉપર ખાસ ધ્યાન રહેશે. એક અનુમાન મુજબ લગભગ આ વખતે 5.1% આસપાસ ફિસ્કલ ડેફિસિટ રહેવાની એક ઉમ્મીદ છે. આવતા વર્ષે પછી કદાચ 4.5% થઈ શકે. તો આ એક બહુ જ મહત્વનો નંબર ધ્યાન રાખવામાં આવશે. બીજું, ઓબ્વિયસલી જે ગવર્મેન્ટની પોલિસીસ લાસ્ટ બે જેમનું ટર્મ્સ હતું અને એના પછી જે ત્રીજો ટર્મ્સ અત્યારે જે ગવર્મેન્ટનો આવ્યો છે એના ઉપર ઘણો બધો આધાર રહેશે કે કઈ રીતે કેપેક્સ સાયકલ જે એમણે રિવાઇવ કરી છે, ખાસ કરીને રેલવેઝમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સ, રોડ્સ, આ બધા જ સેક્ટરમાં ને એને કારણે જેને આપણે કહીએ મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે છે એવા જે કન્ઝ્યુમર રિલેટેડ સેગમેન્ટ છે કે રિયલ એસ્ટેટ સેક્ટર્સ છે એમાં કઈ રીતના અનાઉન્સમેન્ટ આવે છે. દાખલા તરીકે એફોર્ડેબલ હાઉસિંગમાં પહેલા પણ આપણે અનાઉન્સમેન્ટ ઘણા જોયા છે, તો કદાચ એમાં પણ આગળ જો વધારે અનાઉન્સમેન્ટ આવે તો એનો એક લાભ મળે. અને ત્રીજું, જે સૌથી મહત્વનો નંબર આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કઈ લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં કઈ ચેન્જ થશે કે નહીં. ઓબ્વિયસલી એક સજેશન્સ પ્રમાણે બધા જ એસેટ ક્લાસ, જે ડેટ હોય કે ઇક્વિટી હોય, ગોલ્ડ હોય અને રિયલ એસ્ટેટ હોય, તો આ બધા એસેટ ક્લાસમાં એક સમાન દર આવે અને એમના જે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સના જે ડેફિનેશન્સ છે, દાખલા તરીકે ઇક્વિટીમાં તમે 1 વર્ષથી વધારે રાખો તો એને લોંગ ટર્મ ગણવામાં આવે છે, 1 વર્ષથી નીચે હોય તો એને શોર્ટ ટર્મ ગણવામાં આવે છે. એ રીતે ડેટમાં, રિયલ એસ્ટેટમાં, ગોલ્ડમાં અલગ અલગ તરીકેના નંબર્સ છે. તો એ વેધર ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ ટચ ધેટ પર્ટિક્યુલર એસ્પેક્ટ કે બધું સમાન કરે. ઓબ્વિયસલી કદાચ એક જ વર્ષમાં ન થાય, પણ એક પાથ આપે આપણને કે ભાઈ નેક્સ્ટ 3 વર્ષની અંદર આ રીતે ટેક્સેશન આવી શકે છે. તો એના ઉપર એક ધ્યાન રાખવામાં આવશે. અને થોડું હમણાં જે ચર્ચામાં એક વિષય આવી રહ્યો છે પ્રતિબેન, એ છે જે એફએનો સેગમેન્ટ છે, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટ, એમાં ખાસ કરીને કંઈક ટેક્સેશન ચેન્જ કરી શકે. ઘણું બધું એક્સેસ વોલ્યુમ્સ ત્યાં આગળ થઈ રહ્યું છે. ઇન્ડિયન માર્કેટ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ ટ્રેડેડ વોલ્યુમ્સ ઇન ટર્મ્સ ઓફ ડેરિવેટિવ માર્કેટ. અને જે સેબીનો બી ડેટા છે કે ભાઈ ઘણા બધા પર્સન્ટેજ વાઇઝ ઘણા નાના રોકાણકારો એમાં નુકસાન કરતા હોય છે. તો એમાં એક જે અંદાજ મુજબ કે ભાઈ તમે મિનિમમ સાઇઝ છે એને વધારી નાખો અથવા તો એના ટેક્સેશનમાં કંઈ ચેન્જ કરો તો કદાચ આ વર્ગ થોડો એમાં ઓછો પાર્ટિસિપેટ કરે. તો બ્રોડલી સૌથી મહત્વનો મુદ્દો મેં તમને કીધું પ્રમાણે ફિસ્કલ કોન્સોલિડેશન પાથ, એમની પોલિસીસનું કન્ટિન્યુએશન અને ટેક્સેશન, આ ત્રણ બ્રોડ આપણે જોઈ શકીએ. અને એના પછી ઘણી બધી અંદર આપણે સબ સેગમેન્ટની પણ વાત કરી શકીએ. જી, પણ આપણે જોઈ રહ્યા છીએ કે આ જે ગવર્મેન્ટનું જે રિફોર્મેટિવ નેચર છે, અને એમાં આપણે તમે જેમ પહેલાં જ મેન્શન કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતના કામકાજ થઈ રહ્યું છે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા બધા વર્ટિકલ્સ છે. પછી રેલવેઝ હોય, પાવર હોય, રોડ્સ એન્ડ હોય, પોર્ટ્સ એન્ડ યુ નેમ ઇટ એન્ડ ઇટ્સ ધેર. કયા તમને વર્ટિકલ્સમાં વધારે ઓપોર્ચ્યુનિટી લાગે છે? કારણ કે ઘણા બધા સેક્ટરમાં આપણે એક બદલાવ જોઈ રહ્યા છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં, જે હજી અપકમિંગ છે. ઘણા બધા એવા એરિયાઝ છે ચાલી ચૂક્યા છે, વેલ્યુએશન વાઇઝ પણ આપણે જોઈ રહ્યા છીએ કે અપમૂવ છે. કયો એવો તમને લાગે છે કે આ બજેટમાં કયા વર્ટિકલ્સમાં વધારે ભાર આપવામાં આવી શકે છે? બ્રોડલી પ્રતિબેન તમે જુઓ ને તો મને લાગે છે કે આ વખતનું કોન્સન્ટ્રેશન એક ફેક્ટર પર ખાસું એવું રહેવાનું છે, એ છે જોબ ક્રિએશન. અને ડેફિનેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અ વેરી વાસ્ટ સેક્ટર. તમે કીધું એ પ્રમાણે એમાં રેલવે પણ આવી જાય, ડિફેન્સ આવી જાય, રોડ્સ આવી જાય, પોર્ટ્સ આવી જાય, એરપોર્ટ્સ આવી જાય.
એટલે આ એક ગવર્મેન્ટ તરફથી જે આખું સેગમેન્ટ કેટર કરવામાં આવતું હોય છે, તો એમાં જ્યાં પણ આપણને જોબ ક્રિએશન્સની વધારે ને વધારે ઓપોર્ચ્યુનિટીઝ દેખાશે, આઈ થિંક એના ઉપર વધારે ફોકસ રહેશે પહેલું. અને તમે જો આપણે અંડર ડેવલપમેન્ટની વાત કરીએ તો ડેફિનેટલી અત્યારે ઘણા બધા હજી એરિયા એવા છે જ્યાં ઇન્ડિયામાં ગ્રોથની એક્સપેક્ટેશન્સ આપણે રાખી શકીએ. દાખલા તરીકે પોર્ટ્સ છે, ઘણા બધા અત્યારે નાના પોર્ટ્સ છે એને મોટા કરવાના છે. પછી એરપોર્ટ્સ છે, એમાં પણ ઘણું બધું કનેક્ટિવિટી આપણે હજી વધારવાની છે. અને ઓફકોર્સ રોડ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઇમ્પોર્ટન્ટ હોય જ છે. તો આઈ થિંક ઓવરઓલ તમે 3 વસ્તુને વધારે ફોકસ આપી શકો. એક તમે રોડ્સ અને એને લગતું છે, પોર્ટ્સ અને એનું લગતું છે. બીજું આઈ થિંક ડિફેન્સ. આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ ઘણું કરવાનું છે. તો ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનમાં દાખલા તરીકે આપણે ડિફેન્સમાં આપણે પોતે ઘણું બધું બનાવી શકીએ છીએ ઇન્ડિયામાં. તો એના ઉપર પણ ગવર્મેન્ટનું ફોકસ થોડું રહેવું જોઈએ. અને ત્રીજું ઓબ્વિયસલી મેં તમને કીધું પ્રમાણે જ્યાં જોબ વધારે ક્રિએટ થાય ત્યાં વધારે ગવર્મેન્ટનું ફોકસ રહેશે. અને જોબ ક્રિએશન આઈ થિંક એક અગત્યનો મુદ્દો રહી શકે છે, કારણ કે અહીંયા જોબ્સ હશે તો આગળ આપણે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ પણ વધી શકશે. પણ હેવિંગ સેડ દેટ જે બાઝ આપણને સંભળાઈ રહી છે કે આ વખતે એગ્રીકલ્ચરને ફાર્મર્સને એક ખાસું મહત્વમાં આપવામાં આવી શકે છે. ઓલવેઝ આપણે જોતા હોઈએ છીએ કે આ બજેટમાં આ બધા મુદ્દાઓ કામ કરતા જ હોઈએ છીએ. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફાર્મર મુદ્દે, એગ્રીકલ્ચર મુદ્દે કોઈ તમે એલોકેશન શું વધતા જોઈ રહ્યા છો, અને એ જો વધે છે કે નથી વધતું, કોઈ એરિયાઝ તમે જોઈ રહ્યા છો કે ત્યાં અત્યારના આપણે નિવેશ કરી શકીએ? તો બ્રોડલી આખું જો તમે ફાર્મ સેક્ટર્સની આપણે વાત કરીએ તો આઈ થિંક લાસ્ટ 3-1 વર્ષ પહેલાના બજેટમાં ગવર્મેન્ટ તરફથી અનાઉન્સમેન્ટ આવેલી કે ડબલિંગ ઓફ ફાર્મ ઇન્કમ ઇન 5 years. આઈ થિંક એ એમનો બ્રોડ એક મોટો ટાર્ગેટ હતો. તો ઓબ્વિયસલી આપણે એમાં આગળ વધી રહ્યા છે, પણ ઓબ્વિયસલી હજી એ લેવલ પર આપણે પહોંચ્યા નથી. તો જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇન્ડિયામાં ફાર્મ લેવલ પર આવી રહી છે એ બે આવી રહી છે. એક તો ઘણું બધું ન્યુક્લિયર ફેમિલીને કારણે ઘણી બધી લેન્ડ ડિવાઈડ થઈ ગઈ છે. એટલે પર ફાર્મર અવેલેબલ લેન્ડ નંબર ઓફ ઇન ટર્મ્સ ઓફ એકર્સ એ ઘટતી જાય છે. તો એને કારણે એમાં પ્રોડક્ટિવિટી વધારવાની જરૂર છે. તો કદાચ ગવર્મેન્ટનો એવો ફોકસ હોઈ શકે કે તમે ફર્ટિલાઇઝરનો પ્રોપર યુઝ કરો. એમાં તમે સબસિડીઝમાં ખાસ કરીને વધારો આપી શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કઈ રીતનું પ્રોડક્ટિવિટી લેવલ વધે અને કઈ ટાઈપના ક્રોપ્સ જો ફાર્મર્સ અહીંયા ઉગાડે તો એમની ઇન્કમ વધારી શકે. આઈ થિંક ડેફિનેટલી ગવર્મેન્ટનો એક જે પ્લાન હતો 5 વર્ષમાં ડબલ કરવાનો ઇન્કમ, એના ઉપર હજી પણ ફોકસ રહેવું જોઈએ. કારણ કે એ ગ્રાસ રૂટ લેવલના માણસો છે અને એમાં જો તમે ઇમ્પ્રુવમેન્ટ કરો તો ઇટ વિલ હેવ સમ સેન્ટિમેન્ટલ લિફ્ટ ઓલ્સો ફોર ધી એન્ટાયર ઇકોનોમી એઝ વેલ. આ વખતે બિકોઝ મોદી 3.0નું આફ્ટર ધ ઇલેક્શન રિઝલ્ટ્સ આ ફર્સ્ટ બજેટ હશે અને ઘણી બધી આશાઓ રખાઈ રહી છે કે કદાચ પોપ્યુલસ બજેટ હશે અને જે સરકારનું નેચર છે એ રિફોર્મેટિવ બજેટ પણ હોઈ શકે છે. મે બી તમે કઈ રીતના જોઈ રહ્યા છો, કઈ રીતનું આ વખતનું બજેટ આવી શકે છે, અને શું એક મિક્સ ઓફ હોઈ શકે છે કે ભાઈ તમને રિફોર્મ્સ બી આપશે અને ટેક્સ સ્ટ્રક્ચરમાં આપણે એક જે ઘટાડો ઈચ્છી રહ્યા છે એ થશે, કારણ કે વી આર પેઇંગ ટુ મચ ટેક્સ. અને આમ જોવા જોઈએ તો આપણા કલેક્શન્સ, જીએસટી કલેક્શન, ઇન્કમ ટેક્સ કલેક્શન્સ આર ગુડ. કોઈ એવા તમે લેવરેજીસ જોઈ રહ્યા છો? સો પ્રીતિબેન, તમે બ્રોડલી તમે જુઓ ને તો આ થોડુંક મારું પર્સનલ ઓપિનિયન એવો છે કે આ મિસકન્સેપ્શન છે. અને ગવર્મેન્ટ ડેફિનેટલી એમના જ પ્લાન પર આગળ વધશે. અને પોપ્યુલિસ્ટ જે વાત કરી રહ્યા છે માર્કેટમાં ડિસ્કશન ચાલી રહ્યું છે, કારણ કે એનું મેઇન રીઝન તમે જુઓ તો આ વખતે જે નંબર ઓફ સીટ્સ એમને મળી છે લોકસભામાં એક્સપેક્ટેશનની સામે ડેફિનેટલી થોડી ઓછી છે. તો એને કારણે કદાચ એવું ડિસ્કશન ચાલી રહ્યું છે કે થોડું પોપ્યુલિસ્ટ બજેટ આપે તો એમને આગળ જતા બધા સ્ટેટ ઇલેક્શનમાં પણ ફાયદો થાય અને પછી નેક્સ્ટ 2024માં પણ ઇટ વિલ હેવ સમ ઇમ્પેક્ટ. બટ આઈ પર્સનલી બિલીવ દેટ ધ ગવર્મેન્ટ વિલ કન્ટિન્યુ વિથ ધીસ સેમ એફર્ટ્સ અને એમાં કોઈ ખાસ એવું પોપ્યુલિસ્ટ વસ્તુ નહીં કરે. ઓફકોર્સ દે હેવ ધ કુશન, એટલે જેને આપણે પાવર કહીએ, મની પાવર અવેલેબલ છે. આપણે જોયું લાસ્ટ હમણાં
કે ભાઈ આરબીઆઈ તરફથી ખાસો એવો અમાઉન્ટ ગવર્મેન્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, તો દે વિલ હેવ સમ રૂમ અવેલેબલ ફોર ગિવિંગ સમ બેનિફિટ્સ ટુ ધી પીપલ. બટ ઓવરઓલ હું જોઈશ તો આઈ થિંક 80-90% ઓફ ધ ફોકસ વિલ રિમેન ધ સેમ, જે પહેલા હતું એ પ્રમાણે જ એમને આગળ વધવાનું, કેપેક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમાં જ કોન્સન્ટ્રેશન વધારે કરશે. થોડુંક આપણે જોઈશું કે અહીંયા આવવાની રિકવરી આવવાની જરૂર છે ને સરકાર અહીંયા પગલાં લઈ શકે છે, પણ કયા પ્રકારના તમે પગલાં અહીંયા જોઈ રહ્યા છો? શું અહીંયા બી એક રિફોર્મેટિવ રાખશે કે પાછલા દિવસોમાં આપણે જે જોયું હતું કે સબસિડી ઈરા હતી એવું કંઈક ઇન્ટ્રોડ્યુસ કરશે? તમને શું લાગે છે, શું બાઝ બની શકે છે? મેં તમને કીધું પ્રમાણે આઈ થિંક ગવર્મેન્ટ પાસે સ્કોપ તો ડેફિનેટલી છે, પણ we should not expect more than what we want actually, અને reasonable expectations આપણે રાખીએ, અને yes definitely there will be some tweaking here and there, પણ મને broadly એમાં કોઈ મોટો ચેન્જ થતો હોય એવું દેખાતું નથી કીધું. હેલ્થ એઝ અ સેક્ટર આઈ ઓલવેઝ સે ઇઝ અ નેગ્લેક્ટેડ સેક્ટર. જેટલું અહીંયા કામ થવું જોઈતું હતું હજી થયું નથી, અને આપણે ઘણા બજેટથી રાહ જોઈ રહ્યા છે કે કંઈક અહીંયા હવે વધારે સુધારો થાય, કારણ કે બીમારીઓ તો ઘણી બધી વધી રહી છે, પણ એટલી સુવિધાઓ નથી, એસ્પેશિયલી ઇન્ટિરિયર ઓફ ધ કન્ટ્રીમાં. કઈ રીતના તમે જોશો અહીંયા કોઈક બદલાવ તમે જોવા માંગશો, આવી શકે છે, અને ઇફ યસ કયા કાઇન્ડ ઓફ બદલાવ તમે જોવા માંગશો? ડેફિનેટલી આ એક સેક્ટર છે જેના ઉપર ઘણો બધો ફોકસ ગવર્મેન્ટ તરફથી હોવો જોઈએ, અને જે હિસાબે આપણે ત્યાં સુવિધાઓ છે, સ્ટ્રક્ચર જે સુવિધાઓનું છે એમાં ઘણો બધો ચેન્જ કરવાની જરૂર છે. આઈ થિંક તમે અત્યારે બેઝિક એક્ઝામ્પલ પણ લો તો મિડલ ઇન્કમ ની ઉપર અથવા મિડલ ઇન્કમના પણ જે લોકો છે એ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ ને ગવર્મેન્ટ પર ઓછા આધાર રાખતા હોય છે, અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ પર જ વધારે કોન્સન્ટ્રેટ કરતા હોય છે, કારણ કે જે સુવિધાઓની અને જે કેપેબિલિટીઝ છે એમાં ઘણો બધો ફરક હોય છે. તો ડેફિનેટલી કંઈક એક એવી ઇન્સ્યોરન્સ સ્કીમ્સની જરૂરત પડશે. ઓફકોર્સ એમણે બેઝિક તો ચાલુ કર્યું છે, પણ આઈ થિંક જે રીચ છે એ ઘણું બધું હજી આગળ વધારવાની જરૂર છે, અને જો એને પ્રોપર જેને ઇકોસિસ્ટમ આપણે જેને કહીએ એ ઇકોસિસ્ટમ પ્રોપર ક્રિએટ કરીએ તો ડેફિનેટલી આ એક એરિયામાં ઘણું બધું કામ થઈ શકે, અને ડેફિનેટલી એમાં જરૂર પડશે. સાથે ઓફકોર્સ જે રીતના આપણી ઇકોનોમી આગળ વધી રહી છે અને જે રીતે ગવર્મેન્ટ બી જે ડ્રીમ રાખીને ચાલી રહી છે, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જો જોઈએ તો કનેક્ટિવિટી, અને એ હું જોઈ હતી જે રીતના મોબાઈલ કનેક્ટિવિટી હોય કે ડિજિટાઇઝેશન હોય, જે પ્રધાનમંત્રી એમાં ઘણું બધું બિલીવ પણ કરે છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે મોડર્નાઇઝેશન ટુવર્ડ્સ મોડર્નાઇઝેશનના આપણે જે પગલાં જોઈ રહ્યા છે, એમાંથી તમે કઈ રીતના આ બજેટને ટચ અપોન કરતા જોવા માંગશો? પ્રતિબેન, આ તમે એક સારો પોઈન્ટ કીધો છે, અને ડેફિનેટલી ગવર્મેન્ટ તરફથી આના ઉપર ખાસું એવું ફોકસ રહેવું જોઈએ. આપણે પ્રાઇમ મિનિસ્ટર વચમાં એક એમનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના ઉપર એમનું એક સ્પેશિયલ ગ્રુપ મીટિંગ હતી વિથ ધ ટેકીઝ. તો ઓબ્વિયસલી એ ગવર્મેન્ટને એક જરૂર દેખાઈ રહી છે કે જે હિસાબે વર્લ્ડ આગળ વધી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ, ત્યાં આપણે પણ આગળ વધવાની જરૂર છે. એટલે દાખલા તરીકે ડેટા સેન્ટરની આપણે જો વાત કરીએ તો એ એક આખી નવી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ રહી છે ઇન્ડિયામાં, અને એને કારણે ઘણી બધી કંપનીઝમાં પણ આપણે હમણાં જોયું ઘણા બધા રિટર્ન્સ એમાં બન્યા. તો આ એક સેગમેન્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આઈ થિંક બીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે જેને કહીશું કે ટેલિકોમ કે ટેકનોલોજીનો ફાયદો આપણે જો લેવો હોય તો એક લેન્ડ ડિજિટાઇઝેશનની પણ ઘણા વખતથી વાત છે ગવર્મેન્ટ તરફથી. અત્યારે તો બધા આપણને ખબર છે ઘણા બધા મોસ્ટલી રેકોર્ડ્સ આપણા મેન્યુઅલ્સ હોય છે. તો આ એક મેમોથ વર્ક છે. ઓફકોર્સ ઇટ ઇઝ નોટ એઝ ઇક્વિવેલન્ટ એઝ આધાર, પણ ડેફિનેટલી બહુ જ એક મોટું કામ ગવર્મેન્ટ પાસે અવેલેબલ છે કે આખા લેન્ડના જે રેકોર્ડ્સ છે એને આખા ડિજિટાઇઝ કરવામાં આવે, અને એને કારણે પછી તમારી પાસે કોઈ પણ પ્રોપર્ટી હોય તો તમે એક પોર્ટલ પર જઈ અને એની લાસ્ટ 15-20 વર્ષની હિસ્ટ્રી એમાં ચેક કરી શકો. તો આ એક લેન્ડ ડિજિટાઇઝેશન જો આપણે ટેકનોલોજીનો યુઝ કરી અને જો યુઝ કરીએ તો એમાં એ પણ એક ઘણું બધું ચેન્જ લાવી શકે છે. તો આ રીતે ઘણા સેક્ટર્સ જે છે જેમાં ગવર્મેન્ટ તરફથી જો ટેકનોલોજી અને એઆઈ પર ખાસ ફોકસ કરવામાં આવે તો આપણે આ બધા ક્ષેત્રમાં ઘણા મોટા રિફોર્મ્સ લાવી શકીએ.
સાથે જ આમ જોવા જઈએ તો આપણો ભારત જે દેશ છે એ ઘણો રિસોર્સફુલ છે અને માઇન્ડ્સ આપણે જો જોઈએ આપણે બહુ મહેનતુ છે અને માઇન્ડ્સ આર ઓલ્સો વેરી શાર્પ અને જે અત્યારના આપણે જે ચાઇના +1 યુરોપ +1 ની જે સ્થિતિ જોઈ રહ્યા છે ને એનો એડવાન્ટેજ જે રીતના આપણે લઈ રહ્યા છીએ પીએલઆઈ સ્કીમથી જે રીતના આપણે આગળ વધી રહ્યા છે અહીંયા તમે વધારે કયો સ્કોપ જોઈ રહ્યા છો બિકોઝ જો આપણે લીડ કરવું હશે અને ડેવલપ્ડ ઇકોનોમી તરફ જવું પડશે તો અહીંયા આપણે સારી એવી મહેનત કરીને આગળ જવું પડશે કઈ રીતના તમે પગલાં જોશો બિકોઝ અહીંયા ઘણા બધા આપણે રિફોર્મ્સ આવતા જોયા છે ને દેટ્સ વાય વી આર પ્રતિબેન આમાં તમારે એને થોડા ડિફરન્ટ એંગલથી જોવું પડશે. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ સ્ટીલ. હવે આ જે એક ઇન્ટરનેશનલ કોમોડિટીઝ છે, રાઈટ, અને વી ઓલ નો ચાઇના ઇઝ ધ બિગેસ્ટ પ્લેયર. તો જે કોસ્ટ કોમ્પિટિટિવ્સની જ્યારે વાત આવે છે તો આપણે અહીંયા ઇન્ડિયામાં જે હિસાબે આપણે સમજો 1 મિલિયન ટનની કેપેસિટી નાખીએ અને જે કેપેક્સ કરીએ એની કમ્પેરિઝનમાં એની પ્રોડક્ટિવિટી ચાઇનામાં કદાચ 5x કે 10x છે. તો ઓબ્વિયસલી વર્લ્ડ માર્કેટમાં કે વર્લ્ડમાં સપ્લાયમાં ચાઇના સ્ટીલ વિલ ઓલવેઝ બી એટ અ ડિમાન્ડ, રાઈટ? અને ઇન્ડિયામાં ડેફિનેટલી થોડો સ્કોપ છે, પણ આઈ એમ સેઇંગ દેટ ફ્રોમ અ કોસ્ટ કોમ્પિટિટિવ એંગલ આ પર્ટિક્યુલર વસ્તુ એટલી બધી એટ્રેક્ટિવ નથી લાગતી. પણ એટ ધ સેમ ટાઈમ દાખલા તરીકે આપણે બીજા રિસોર્સની વાત કરીએ તો કોલ છે. કોલસો આપણે આજથી તમે 8 થી 10 વર્ષ પહેલા જાઓ તો વી વર ઇમ્પોર્ટિંગ અ લાર્જ અમાઉન્ટ ઓફ ઇમ્પોર્ટેડ કોલ્સ. આપણા જેટલા પાવરના પ્લાન્ટ્સ છે એમાં આપણે ઇમ્પોર્ટેડ કોલ્સનો યુઝ કરવામાં આવતો હતો અને એ ધીરે ધીરે હવે આપણે ઓછો કરી રહ્યા છે. તો ઇન્ડિયામાં કોલ માઇનિંગ પર ઘણો બધો ફોકસ થયો અને ઇનફેક્ટ જે લાર્જેસ્ટ કંપની છે કોલ ઇન્ડિયા ગવર્મેન્ટ સેક્ટરની, એમણે પણ ઘણું બધું કેપેક્સ એમાં વધ્યું છે, રેલવે લાઇન્સો નાખવામાં આવી છે. તો એમાં એક ગવર્મેન્ટ તરફથી ફોકસ રહે છે કે એમાં કેપિટલ એક્સપેન્ડિચર કરી અને આપણે વધારે ને વધારે કોયલો ઇન્ડિયામાં જ આપણે વધારે ને વધારે કાઢીએ ખાણોમાંથી. તો એ એક સેગમેન્ટ છે, એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. તો આઈ વુડ સે દેટ એમાં રિસોર્સિસમાં આપણે ડિફરન્ટ બકેટ્સમાં મૂકવા પડશે હરેક મેટલ્સને અને એ રીતે તમે આમાં આગળ વધી શકો. અને છેલ્લું નોટ બટ ધ લિસ્ટ ઇઝ ધી આપણું આખું વિન્ડ એનર્જી ને જે પાવરમાં આપણે રિન્યુએબલ એનર્જીની વાત કરી રહ્યા છે. આઈ થિંક એના ઉપર ગવર્મેન્ટનું ખાસું એવું ફોકસ છે અને આ બજેટમાં પણ વી શુડ હિયર સમથિંગ ઓન ધેટ ફ્રન્ટ. આપણે લાસ્ટ વોટ ઓન અકાઉન્ટમાં જોયું હતું સોલાર પર વધારે સ્પેશિયલ ફોકસ કરવામાં આવ્યું હતું. તો એ રિન્યુએબલ એનર્જી ઉપર આપણે ઘણી બધી કેપેસિટી અત્યારે વધારવાની જરૂર છે અને એના ઉપર થોડા ઘણા પ્રયાસો તો ઓલરેડી થયા છે. જો આપણે આ બજેટમાં એના ઉપર પણ આપણે સ્પેસિફિક જો કંઈ આવે તો એના ઉપર પણ ખાસ ધ્યાન રાખીશું. સો જે પણ આપણી પાસે રિસોર્સિસ અવેલેબલ છે ને કઈ રીતના તમને લાગે છે કે બેસ્ટ વેમાં આપણે એનો એડવાન્ટેજ લઈ શકીએ છીએ? જેમ તમે કહ્યું કે સોલાર પાવર હોય કે વિન્ડ એનર્જી હોય, સો ઓન એન્ડ સો ફોર્થ, ક્યાં તમને લાગે છે કે મેક્સિમાઇઝેશન આપણે કરી શકીએ છીએ ને એડવાન્ટેજ લઈ શકીએ છીએ ઓવર ધ વર્લ્ડ, અને એના માટે તમે કયા સેક્ટર કે કયા એમાં પોલિસીઝ જોવા માંગશો? I would again reiterate, Prithiben, solar is the only sector where we will be very, very big. And fortunately, sunshine is largely available in India. તો એમાં ઘણું બધું ફોકસ કરી શકીએ અને ડેફિનેટલી બીજે ક્યાંક અત્યારે એવું ઇમિડિયેટ એટ્રેક્ટિવનેસ દેખાતી નથી. યસ, કોસ્ટ એંગલથી જો આપણે વાત કરીએ તો એમાં ગવર્મેન્ટ જો કંઈ ઘટાડો કરે તો ઘણા બધા સેક્ટર્સ પછી ઇમર્જ થઈ શકે, પણ બ્રોડલી અત્યારે તો આપણે સોલાર પર જ કોન્સન્ટ્રેટ કરીએ. ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પણ હવે આગળ હબ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સર્વિસ હબ આપણે ઓલરેડી છીએ. કયા એરિયાઝમાં તમે અહીંયા વધારે જોઈ રહ્યા છો ઓપોર્ચ્યુનિટીઝ, અને બજેટમાં શું તમે જોવા માંગશો ટચ અપોન થતા? આઈ થિંક બ્રોડલી હું તમને કહું કે ગવર્મેન્ટ તરફથી મેં તમને કીધું પ્રમાણે પહેલું એમ્પ્લોયમેન્ટ ફોકસ રહેશે. એટલે એમાં જેટલી પણ ચાઇના +1ની સ્ટ્રેટેજીસ છે, દાખલા તરીકે ટેક્સટાઇલ્સ એક મેજર સેક્ટર છે. મને એવું લાગે છે ટેક્સટાઇલ પર ખાસ આ વખતે ફોકસ કરવામાં આવશે. આઈ થિંક ઓલરેડી લાર્જ પ્લાન્સ આપવામાં આવ્યા છે. તો એના ઉપર સ્પેશિયલ જે આખી સ્કીમ્સ જેને આપણે કહીએ કે પીએલઆઈ સ્કીમ્સની પણ વાત કરીએ તો એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. અને મેન્યુફેક્ચરિંગમાં ઘણા બધા સેગમેન્ટમાં વી હેવ ડન અવર કેપેસિટી અને આપણે કેપેબિલિટી વધારી છે. દાખલા તરીકે ટેકનોલોજીકલ વસ્તુ કોઈ પણ હોય તો એમાં આપણા એન્જિનિયર્સ હેવ નાઉ શોન ધેટ સ્ટ્રેન્થ. અને દાખલા તરીકે ડ્રોન જેવી આખી એક ટેકનોલોજી જે છે એમાં પણ ઘણા બધા આપણા કંપનીઝ આગળ વધી રહ્યા છે.
તો આઈ વુડ સે દેટ બ્રોડલી સ્પીકિંગ ગવર્મેન્ટ તરફથી આપણે એમ આશા રાખીએ કે આખી એક જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે એને પણ જો સ્પેશિયલ પુશ કરવામાં આવે, એના ટેક્સેશન સ્ટ્રક્ચરમાં પણ જો ચેન્જ કરવામાં આવે તો ઘણા બધા એન્ટરપ્રિન્યોર્સ આપણને આમાં ક્ષેત્રમાં જોવા મળશે. દાખલા તરીકે તમે એક જો આપણે આંકડો જોઈએ તો લાસ્ટ યર જેટલા આઈઆઈટીઝ ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી જેટલા એન્જિનિયર્સ ડિગ્રી લઈને બહાર આવ્યા તો એમાંથી ઘણા બધા જેને આપણે બ્રાઇટ સ્ટુડન્ટ્સ કહીશું એ લોકોને પોતાના સ્ટાર્ટઅપ્સ કરવા છે. તો એમાં એક ઇકોસિસ્ટમ બનાવવી પડશે, એને ફંડિંગ જોઈશે, એને ગવર્મેન્ટ તરફથી પણ સપોર્ટ જોઈશે, એના ટેક્સેશનમાં રૂલ્સ ચેન્જ કરવાની જરૂર છે. તો આ બધું જો ગવર્મેન્ટ ફોકસ કરે તો વી કેન બી ડેફિનેટલી ઇમર્જ ઇન ધ નેક્સ્ટ 10 years એઝ અ વેરી સ્ટ્રોંગ ઇકોનોમી. કારણ કે આ બધા એન્જિનિયર્સ અલ્ટિમેટલી એકચ્યુઅલી આપણે બહાર વયા જાય છે વેસ્ટર્ન, તો એના કરતાં અહીંયા રહે તો આપણને ઘણો બધો ફાયદો થઈ શકે. દેટ્સ વાય આઈ સેડ યોગેશભાઈ કે અહીંયા શાર્પેસ્ટ માઇન્ડ છે. આપણે ઘણા બધા મહેનતુ છે અને આપણે બહારના દેશોમાં જઈને કામ કરીને એનો આગળ વધીએ છીએ, તો આપણા દેશમાં કેમ નહીં, જેથી આપણી ઇકોનોમી પણ વધી શકે ને મે બી એના માટે પગલાઓ લેવા જોઈએ. અને આ સ્ટાર્ટઅપ્સની ઘણા વખતથી માંગ છે કે અમે પ્રોફિટ તો કરતા નથી, પછી અમારે ટેક્સ સ્ટ્રક્ચર તો અમારું સેમ હોય છે, એટલે જોવું રહ્યું કે આ વખતે કઈ રીતે ટચઅપ ઓન થાય છે. પણ ઓન ધેટ નોટ યોગેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CBC વિચાર સાથે. નમસ્કાર.